આજનો આપણો સબ્જેક્ટ છે એ આપણે ડિસ્કસ કરીએ. જે ઘણા બધા આપણા શ્રોતાઓ છે એ લોકોને ગમશે પણ ખરો અને એમના પોતાનો જીવનનો પ્રશ્ન પણ હશે કે સફળતા એટલે શું અને સફળતાને ભાંખવી કઈ રીતે. કેમ કે મજૂરી કરે છે અને નોકરિયાત પણ મજૂરી કરે છે અને ધંધાવાળાએ મજૂરી કરે છે, ડોક્ટરે મજૂરી કરે છે અને બધાની સફળતા અલગ છે, તોય કોઈ સંતુષ્ટ નથી. તો સફળતાનો માપદંડ શું? સફળતા એ છે ને કહેવા માટે કદાચ પૃથ્વીના તમામ કાગળો ભેગા થાય ને અને લખવા બેસે ને તોય ખૂટે. અને જો કેવું હોય તો 4-5 શબ્દોમાં પતી જાય કામ. કેમ કે હું શરૂઆત ત્યાંથી કરીશ કે સંતોષ વગરની સફળતા હંમેશા વાંઝણી હોય છે. સફળતા અને પરિશ્રમ બંને સહવાસ કરે અને જે જન્મ થાય સંતોષનો, તો જે સફળતા સિદ્ધ કહેવાય. સફળતા માટે જો હવે વાત એવી છે કે સફળતા મળે ત્યારે જો સંતોષ ન હોય તો તમે એ મળેલી સફળતાને ક્યારેય માણી શકવાના નથી. એ સફળતા મળ્યા પછી આગળની ભૂખ તમને એ સફળતા માણવા નહીં દે. ઉદાહરણ તરીકે આજે હું કંઈક મજૂરી કરું અને લાખોપતિ બનવાના સપના હોય મારા. મજૂરી કરું 5-7-10 વર્ષે અમુક પૈસા ભેગા થાય ને મને એક લાખોપતિ થયાનો અહેસાસ થાય એટલે તરત જ આગળની વાત એવી આવશે કે હવે આનાથી આગળ વધવું છે, કરોડપતિ થવું છે. એટલે જે લાખોપતિ થવા માટેના સંકલ્પ હતા એ તમારા સફળતાનો મંત્ર હતો, કે મતલબ એ ધ્યેય હતો તમારા સફળતાનો, એ આગળ વધીને કરોડપતિમાં જતો રહ્યો છે. તો જે લાખોપતિ થયા છે એનો સંતોષ તો છે જ નહીં. એટલે ફરીથી પાછા મજૂરી ચાલુ, ફરીથી પાછા પ્રયત્નો ચાલુ. આ પહેલા જેવી વાત થાય કે તમારે રસોઈ બનાવી છે, તમે સવારના 10 વાગ્યાના મહેનત કરો છો, 12 વાગે રસોઈ બનીને તૈયાર થઈ જાય છે, પણ જમવાનું તો તમે જમતા નથી, તમે એનો સ્વાદ તો લેતા નથી. ફરી પાછા રાતની રસોઈની તૈયારીમાં આવી જાવ છો. એ રાતની રસોઈ બનાવવાના માટે બપોરની રસોઈ જે મહેનત કરીને બનાવી એનો તો સ્વાદ મળવાનો જ નથી. એ બધું સાઈડમાં મૂકીને રાતની રસોઈનું શું? આ પહેલા જ એવી વાત થાય કે એક પેઢીનું થઈ ગયું તો પછી રોતા હોય બેઠા બેઠા મારી 7મી પેઢીનું શું? સફળતા મળ્યા પછી સંતોષ રાખીને એ સફળતાનો આનંદ આજ સુધી કોઈ માણતું નથી. એમાં મોટા ભાગના લોકો આવી ગયા છે. તો આ જે રાતની રસોઈ માણવાની વાત છે કે દિવસની રસોઈ જે તમે મહેનત કરી છે માણવાની વાત છે, રહી જાય તો આપણે નથી કહેતા ઘણી વાર કે માણસ શરૂઆતમાં સંપત્તિ મેળવવા માટે સ્વાસ્થ્યનો ભોગ આપે. બરાબર. અમુક ઉંમર થયા પછી સંપત્તિ મળી જાય પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હોય, પછી સ્વાસ્થ્ય પરત મેળવવા પછી એ સંપત્તિનો ભોગ આપે અને છેલ્લે ન રહીએ સ્વાસ્થ્ય, ન રહીએ સંપત્તિ. એટલે આપણે જે વાત થઈ કે ભાઈ સફળતા અને પરિશ્રમના સહવાસથી જો સંતોષનો જન્મ થાય, પણ એના કરતા ઉલટું જો થાય કે એ બંનેના સહવાસથી અહંકારનો જન્મ થાય તો એ સફળતા ખૂબ ખતરનાક થાય. અને ખતરનાક એટલા હદે થાય કે જીવલેણ પણ સાબિત થાય. આજની વાત નહીં, પુરાણો વેદોમાં અને આપણા જે કથાઓમાં ના પાત્રોને પણ લઈ લઈએ આપણે. રાવણ બરાબર ખૂબ સિદ્ધ પુરુષ હતા, એને સફળતા જ મળી હતી બધી વસ્તુમાં, પણ જન્મો શું? પરિશ્રમ કર્યો હતો, સફળતા મળી હતી, જન્મો શું? અહંકાર. હિરણ્યકશિપુ એ જ વસ્તુ, કંસ એ જ વસ્તુ. બરાબર. રાક્ષસી પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે અહીંયાથી જ કે તમારી સફળતા જો તમારા અહંકારને જન્મ આપે તો એ રાક્ષસી પ્રવૃત્તિ થાય છે. અને દૈવીય પ્રવૃત્તિ ત્યારે થાય છે કે જે તમારી સફળતા મળી છે એમાં સંતોષ માણો. સંતોષ માન્યા પછી એ સફળતાને માણો અને એ સફળતા સમાજમાં સમભાગે વહેંચો તમે, ત્યારે દૈવીય પ્રવૃત્તિને જન્મ આપે છે. સફળતાની પરિભાષા એક જ છે, પણ જે એ સફળતામાંથી જન્મ શું લે છે એની ખૂબ અગત્યતા છે.
આપણે હમણાં જેટલા પણ હમણાં મહાનુભાવોના નામ લીધા, મહાનુભાવ તો ચોક્કસ કહીશ, કેમ કે કહીશ. હિરણ્યકશ્યપુ કહો કે રાવણ કહો કે પછી કંસ કહો, એકંદરે ખૂબ સિદ્ધ હતા. સિદ્ધ અને સફળતા મળ્યા પછી જ અહંકાર આવ્યો ને, પણ બિલકુલ. સિદ્ધ તો હતા એટલે બિલકુલ. પાછળ પ્રયત્ન અને પરિશ્રમ એટલો જ કરે. પરિશ્રમ એટલો જ હતો. એટલે વસ્તુ એ છે કે તમે મહાનુભાવ લો, પહેલાના કે આજના મનુષ્ય લો, વાત એ છે કે જ્યારે તમે જન્મ લો છો ત્યારે તમને આ કોઈ જ વસ્તુની ખબર હોતી નથી, પણ જ્યારે તમે આખા જીવન દરમિયાન જે પણ કાર્ય કરો છો, છેલ્લે તમને એ જ આભાસ થાય છે કે જન્મ કેમ લીધો અને તમારે હું કોણ એ શોધવાનું છે. તો જો હું કોણ જ શોધવાનું છે તો સફળતા હોય કે નિષ્ફળતા હોય કે ગુસ્સો હોય કે પ્રેમ હોય, આ બધી વસ્તુની કોઈ જરૂરત જ નથી. બિલકુલ. તો આપી કેમ છે? એક જેને કહેવાય ને કે આમ તો ઘણા જ્ઞાનીઓ કહી શકાય, કવિઓ કહી શકાય, ઘણા લખી ગયા છે કે આપણે જે અત્યારે જે પૃથ્વી ઉપર જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ ભજવાઈ રહ્યું છે, આપણે એને ભજવાઈ રહ્યું જ કહેશું, એ ભગવાને પોતાના આનંદ પ્રવૃત્તિ માટે આ પૃથ્વીની ઉત્પત્તિ કરી છે એવું કહી શકાય. હવે એમાં માયા છે, કર્મબંધન છે, એટલે પ્રવૃત્તિ તો રહેવાની જ કર્મબંધનના કારણે. ભાઈ, પણ જે આયા છે એ તો કંઈ કહી શકતા નથી ક્યાંથી આયા છે અને શું કરીને આયા છે. જે જાય છે એ કહેવા આવતું નથી કે કેવો દેખાય છે, કેવી કેવી બહારની સૃષ્ટિ દેખાય છે. બિલકુલ બરાબર છે. તેની વચ્ચે જે રમત છે, હા, તો એ તમારી સાથે ક્રીડા કરે છે કે એમને પોતાને દુનિયા જોવી છે કે તમારા થકી જોવડાવી છે, એનો કોઈને કોઈ જ ખબર નથી. ફક્ત જે લખેલું છે એ જ વાંચીને બધા વાર્તા કરે છે. આટલા મોટા મહાનુભાવો થયા, right? એમણે પરિશ્રમ કરીને સિદ્ધિઓ મેળવી અને પછી જ અહંકાર આવ્યો. પણ તમે અહંકાર લઈ લો, પ્રેમ લઈ લો, વાસના લઈ લો, કામ લઈ લો, ગ્રીડ જેને તમે કહેવાય એ લઈ લો. પેદા થયા ત્યારે તો તમને ખબર નહોતી તમે શું કરવા આવ્યા છો, ના કોઈ તમને કીધું છે કાનમાં કે તારે આ જ કરવાનું છે. અને છેવટે જ્યારે બધું પૂરું થાય છે ત્યારે આપણે આપણી જાતને શોધવા નીકળીએ છીએ. તો જાતને શોધવાની છે તો પછી પેદા કેમ થયા છો? કે જ્યારે પેદા થયા પહેલા તો ખબર હતી તમે કોણ છો, એ તો આયા પછી તમે અંધકારમાં આવ્યા છો અને જાઓ છો ત્યારે તમે અંધકારમાંથી પ્રકાશ શોધો છો. હવે આમાં હું તમને એક વાત કહું કે તમે જે કીધું કે આ બધા પરિશ્રમ કર્યા, સફળતા મળી, ત્યારે એ અહંકાર વાળી વાત હતી. તો જે રાક્ષસી પ્રવૃત્તિ થઈ, અને મેં કીધું એમ દૈવીય પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે સફળતા પછી સંતોષ. વિજ્ઞાન કરતા પણ ધર્મ જૂનો છે, અને આમ તો વિજ્ઞાન એનો અંશ છે એવું કહી શકાય. આપણે જે નાનું બાળક ભણવાનું શરૂ થાય ને ત્યારથી જ એને શીખવાડવામાં આવે છે ધનભાર અને ઋણભાર. તમે નાનકડો ઘડિયાળનો કે પેલો રિમોટનો સેલ લો, એમાંય લખેલો હોય ધનભાર અને ઋણભાર, પોઝિટિવ નેગેટિવ. આને એનર્જી કહેવાય. બરાબર છે. લો ચુંબકમાં પણ બે ધ્રુવ હોય છે, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. આ જૂનું તો દ્વૈતવાળી જ વાત આવશે. તો આ ધનભાર અને ઋણભાર ને નિયંત્રિત રીતે રહીને જે સંચાલન થયું છે એ પૃથ્વી. કેમ કે હંમેશા જ્યારે પ્લસ માઇનસ થવા આવ્યું છે ત્યારે 10 અવતારમાંથી કોઈ અવતારે જન્મ લીધો છે એને મેનેજ કરવા માટે. માની લો કે રામ આવ્યા, બુદ્ધ આવ્યા, કૃષ્ણ આવ્યા કે વરાહ આવ્યા, જ્યારે જ્યારે અવતાર થયા છે ત્યારે ત્યારે શું નેગેટિવ મતલબ રાક્ષસી પ્રવૃત્તિ સાવ બંધ થઈ ગઈ છે? એ પછી ક્યારે રાક્ષસી પ્રવૃત્તિ થઈ જ નથી? ક્યારેય શક્ય નથી. પૃથ્વીની ઉત્પત્તિ અથવા બ્રહ્માંડનું સર્જન જ્યારે સર્જનારે કર્યું હશે ત્યારે પણ આ બે વચ્ચે જ વાત થાય તો જ જે કાંઈ ઉર્જા છે ઉત્પન્ન થાય. સમુદ્ર મંથન કરવા માટે પણ ધનભાર ને ઋણભાર બંનેની જરૂર પડી હતી, અને એ ઉર્જાથી જ મંથન થયું ને બધું ઉત્પન્ન થયું. તો એ ધનભાર અને ઋણભાર
એ હંમેશા એવી શક્તિ, આપણે એને ભગવાન કહીએ, પ્રકૃતિ કહીએ, કુદરત કહીએ, જે કહીએ, એનાથી હંમેશા નિયંત્રિત હોય છે. હવે એ જે ન માનનારાઓ એવું માને કે એ ઓટોમેશનમાં હોય છે નિયંત્રિત, તો પણ કબૂલ, એ ઓટોમેશનમાં પણ નિયંત્રિત થાય છે. ક્યારેય કંઈ ખરાબ વસ્તુ થાય છે પૃથ્વી ઉપર, આપણે એવું કહીએ છીએ કે કુદરતનો કેર છે. કુદરતનો કેર નથી, એ મેનેજ થઈ રહ્યું છે. તમે સામાન્ય, આપણે એવું હંમેશા કહેતા હોઈએ છીએ કે એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આવું બધા માને છે, કબૂલ કરે છે. તો એની ઈચ્છા વગર કંઈ ખરાબ કેમ થઈ શકે? બરાબર. કોરોના જેવી મહામારી, ભૂકંપ જેવા ખૂબ ભયાનક ભયાવહ પરિણામો, આપદા, કુદરતી આપદાઓ જે પૂર વગેરેના થાય છે, ભૂસ્ખલન થાય છે, જે હિમસ્ખલન થાય છે, આ બધું શું એની ઈચ્છા વગર થઈ શકે? કદાચ અમુક વસ્તુઓ આજે આપણે એવું કહીએ કે માનવ સર્જિત પણ થઈ રહી છે. આમાં કોઈ અતિશયોક્તિ નથી, માનવ સર્જિત પણ થઈ રહી છે. માની લો કે અણુબોમ્બ કોઈ દેશ પર ફેંક્યો, એ માનવ સર્જિત છે. આપણે બીજા પેલામાં કોન્ટ્રોવર્સીમાં ન પડતા વિચારીએ તો એ પણ એની ઈચ્છા હશે તો જ થશે, બાકી ન થાય. સાચી વાત છે. એની ઈચ્છા ન હોય ત્યારે તમારે ક્યાંય બહાર જવું હોય, તમારી ગાડી ક્યારેક ચાલુ ન થાય, અને આપણે ક્યારેક કહીએ કે હવે કંઈક ઈચ્છા નહીં હોય, આવું કરીને પાછળ વળી જાય છે. કુદરતની કે પ્રકૃતિની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આવી વાત આપણે સ્વીકારીએ છીએ. તો આ પણ સ્વીકાર્યું કે કોઈ પણ માનવ સર્જિત હોય કે કુદરતી હોય, આપદા હોય કે અવસર હોય, એ એના નિયંત્રણમાં જ છે. એની ઈચ્છા વગર હું કોઈનું સારું પણ ન કરી શકું, એની ઈચ્છા વગર હું કોઈનું ખરાબ પણ ન કરી શકું. ધનભાર, ઋણભાર, આ બેલેન્સ રહીને જ જે ઉર્જા થાય છે એ નિયંત્રિત રહે છે, અને ઉર્જા અચળ છે. પૃથ્વી ઉપર, બ્રહ્માંડ ઉપર ગમે ત્યાંની ઉર્જા અચળ છે, ક્યારેય ચલિત હોતી નથી, ખાલી એનું રૂપાંતર થાય છે. અને અનેક વર્ષોથી આ જ થતું આવ્યું છે. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થતું આવ્યું છે. તો પછી જે આપણે વિચારીએ છીએ એ તો એને એક રીતે સત્ય માની શકાય કે પૂર્ણતા વગર કંઈ પણ પ્રત્યક્ષ થતું નથી. તો પછી એ પૂર્ણતા તમારા કે નોર્મલ સમાજ પ્રમાણે સારી હોય, ખરાબ હોય, ક્રૂર હોય કે પ્રેમાળ હોય, પૂર્ણતા વગર કંઈ પણ પ્રત્યક્ષ થતું નથી. તો આ બધું પૂર્ણ જ છે, ખરાબ હોય, ક્રૂર હોય, સારું હોય કે પ્રેમાળ હોય. પૂર્ણતા વગર કંઈ પ્રત્યક્ષ થતું નથી, આ વાત 100% સાચી. પણ એ પૂર્ણતાના માપદંડો કયા કયા છે એટલી જ વાત તમને પ્રત્યક્ષ થશે. ના, હવે એ હું તો- તમને ઉદાહરણ સાથે સમજાવું કે માની લો પહેલા ધોરણમાં કોઈ બાળકને ભણવા મૂક્યું, એનો અભ્યાસક્રમ પૂરો થયો એટલે પહેલા ધોરણમાં એને જેટલું શીખવાનું છે એટલું એને પ્રત્યક્ષ થશે. આપણે એવું વિચારીએ કે પહેલા ધોરણનો અભ્યાસક્રમ પૂરો થયો અને પ્રત્યક્ષ 10મા ધોરણ વાળું થાય, એ ન થાય. બીજા ઉદાહરણથી સમજાવું તમને. તમે કોઈ પણ ફ્લેટ ઉપર જાઓ, એપાર્ટમેન્ટ હોય 40, 50, 60 માળનો, તમે 5મા માળે જઈને ઊભા રહો અને એ કોઈ બાલ્કનીમાંથી જોવો તો તમને એટલું જ પ્રત્યક્ષ થશે કે જેટલું તમે 5મા માળની પૂર્ણતા પૂરી કરી છે ચડવાની. એના રડારમાં જેટલું આવતું હશે એટલું જ પ્રત્યક્ષ થશે, એનાથી આગળ વાળું નહીં દેખાય. જેવા તમે 10મા માળે જશો, એ 10મા માળ ચડવાની પૂર્ણતાને પ્રાપ્ત કરશો એટલે 10મા માળથી 5મા માળથી આગળનું અને 10મા માળના જે મર્યાદાનું તમને પ્રત્યક્ષ થશે. આવું તમે જેમ જેમ, પૂર્ણતા ક્યારેય પૂર્ણ હોતી નથી, એક સ્વીકારવાની બાબત છે. અને જે એમ કે છે કે અહીંયા પૂરું, ત્યાં વાત એની પૂરી. એ પોતાની કેપેસિટી પૂરી થઈ છે, પોતાની મર્યાદા પૂરી થઈ છે, ક્યારેય થતી નથી. પરફેક્ટ, પામવાની પ્રક્રિયા પૂરી થતી નથી. બરાબર છે.